मेरा नमन आप सभी को मेरा नमन। કેમ છો? મજામાં? યસ. મને જે સન્માન આપ્યું ફૂલોથી, શબ્દોથી, વિચારોથી, ભાવથી, એ બધું જ સન્માન હું તમને બધાને અર્પણ કરું છું. મારું વ્યક્તિગત માનવું છે કે કોઈ પણ વક્તાનું સન્માન ત્યારે જ થાય છે જ્યારે તેને કોઈ સાંભળવા આવે છે. યસ, હું એમનો ભાવનગરમાં નીકળું તો મને ફૂલ એક મિની આપે, પણ આજ તમે આવ્યા છો એટલે આ મળ્યું છે કે તમારો હક છે, તમને અર્પણ કરું છું. બીજું કે સન્માનનો અર્થ મારા માટે અલગ છે. મને જ્યારે કોઈ સન્માન કરે થોડું ટેન્શન આવે. એ ઘણા લોકો જોયું છે સન્માન થાય ત્યારે ખુલાતા હોય છે કે બાપુનું સન્માન, પણ સન્માન તમને માળાઓથી કરે, ચાહે ફૂલથી કરે, ચાહે શબ્દોથી કરે, સન્માનનો મતલબ થાય છે જવાબદારી. હેલો, શું થાય છે? જવાબદારી. જ્યારે પણ જીવનમાં ક્યારેય સમજી લેવું, સન્માન કોઈ કરે છે તો તમને જવાબદારી સોંપે છે. અને આ સીમમાં કહ્યું હતું કે દિનેશભાઈ 5 વર્ષમાં લગભગ તમે ફ્રી થઈ જશો. તો પૈસા કમાવામાંથી તો હું રિટાયર્ડ થઈ ગયો 5 વર્ષમાં, પણ આમ ફસાઈ ગયો, હજુ સુધી નીકળી શક્યો નથી. શું કામે? સન્માન. જ્યાં સન્માન આપ્યું ત્યાંની જવાબદારી સોંપી. હવે તો જેમ જેમ નવા લોકો આવતા જાય ને જ્યાં સુધી છેવાડા સુધી સફળ ન થાય, મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારે આ જ કરવાનું. સન્માન એટલે જવાબદારી. કેમ છો? એ શબ્દમાં બહુ તાકાત છે. કેમ છો પૂછું કે બધા ચહેરા પર સ્માઈલ આવી જાય. સ્માઈલ તાકાત છે શબ્દો. તો મારી પહેલા જેટલા પણ વક્તાઓ આવ્યા સ્ટેજ ઉપર, રમેશ આવ્યા, વાઇટલ સાથે આવ્યા, ઘણા વાઇટલ સાથે ત્યાંથી સન્માનિત કર્યા, બિગિનર સ્ટાર્ટઅપ જે પણ અહીંયા હશે તે સાથે, રોયલ્ટી અચીવર આવ્યા, ટેકનિકલ આવ્યા. આ બધાના સન્માનમાં એક વાર જોરદાર સારું. પાછળ ઓછો આવે છે. મને પહેલેથી આવું તો ખ્યાલ. અચ્છા, પાછળ વાળા પૈસા આપ્યા છે કે નહીં? કોણે કોણે આપ્યા? હાથ બધા આપ્યા છો? તો પછી તમારો હક છે બોલવાનો, અવાજ નથી આવતો. હેલો, તમારો રાઈટ છે કે નહીં? પૈસા આપ્યા છે તો વસૂલ કરવું જોઈએ ને. પૈસામાં વધારો પછી તો રહેશે નહીં, કારણ કે અમારી સાયકલ છે ને વધતું હોય તો વધારો. બરાબર. આમ તો ખરેખર બીજા બેસ્ટ એરિયા હોય તો સારું હતું નહીં? એકાગ્રતા રાખજો. રમેશભાઈ કહેતા હતા મન અને દિલ. ઓકે, ચાલો. મારો પરિચય, તમારો પરિચય તો રમેશભાઈ કરાવતા હતા, પણ હું થોડો અલગ પરિચય કરાવું, તમારો જાણી લો તો વાતચીત કરવામાં મજા આવશે. નોકરી કરે છે કોઈ પ્રાઇવેટ, ગવર્મેન્ટ નોકરી? વાવ. એકવાર જ્યાં સર્વિસ કરે છે ભાઈ બહેનો, એમના માટે એકવાર જોરદાર જોરદાર કર્યું મેં. તાલીના સિક્રેટ બતાવીશું થોડી વાર. આ છોડી દઈશું. અને
ચાલો એક ખ્યાલ હવે મારું કામ નથી. અચ્છા, વેપાર કરે છે કોઈ આમાં? વેપાર ભલે પોતાનો સેલ્ફ એમ્પ્લોય હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, કાંઈ પણ ધંધો કોઈ પણ. વાવ, વેપારી પણ ઘણા બધા છે. એકવાર વેપારી ભાઈઓ માટે જોરદાર. તો વેપારી મિત્રો માટે એકવાર જોરદાર તાળી. ધન્યવાદ. અચ્છા, ખેડૂતો છે, ખેડૂત આ જમીન ભલે ખેતી ના કરતા હોય, જમીન હોય, ખેતી તો હું નથી કરતો પણ જમીન છે એટલે આવું ગૌરવથી કહું છું પણ ખેડૂતનો દીકરો છું. ખેડૂત એટલે જગતનો સૌથી શ્રેષ્ઠ આત્મા કહેવાય. એના માટે એકવાર જોરદાર 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 શાનદાર. ખેતી આજે નહીં સમજાય, 10 વર્ષમાં બધાને સમજાઈ જશે. બીજું બિલકુલ જે આપણા પૂર્વજોએ કહ્યું છે કે પાછું આવવાની તૈયારીમાં છે. ચિંતા ન કરતા ખેડૂતો. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. તો એ ઉત્તમ છે અને ઉત્તમ રહેશે, કારણ કે બાજરો ફેક્ટરીમાં નહીં બને, ઘઉં ફેક્ટરીમાં નહીં બને, શાકભાજી ફેક્ટરીમાં નહીં બને, ફ્રૂટ ક્યારે ફેક્ટરીમાં નહીં બને. જનતા વધતી જાય છે, ફેક્ટરી વધતી જાય છે, રોડ વધતા જાય છે, ડેમ મોટા થતા જાય છે, પ્લોટિંગ વધતું જાય છે, ઇન્ડસ્ટ્રી વધતી જાય છે, બધું મોટું થતું જાય છે. ખેતી એક જ છે જે ઘટતી જાય છે, પબ્લિક વધતી જાય છે. બરાબર? તો આવનારા સમયની અંદર ખેતીનું સૌથી મોટું મહત્વ રહેશે. એટલે ખેડૂતો માટે આનંદો. આ ટેકનોલોજી આવશે, જેમાં ઇઝરાયલ ટેકનોલોજી બી ચાલે છે. એમાં આપણે પરિવર્તન કરવું પડશે. પરિવર્તન સંસારનો નિયમ. એટલે ગયા ગામમાં અને કલાકમાં પાછા આવ્યા તડકામાં. મને કે થોડી મદદ કર, ઊંડા લેવા લાય તો હું આવું. ત્યારે મને ખબર પડી, પાછા આવ્યા, જેની પાસેથી વ્યાજે લેતા હતા ને મામા, એમાં એક ભાઈ મળ્યા તેની પાસે હતા નહીં, એક દેવ કે 12 હતા. એટલે પાછા આવ્યા. મારા બાને આવીને કીધું કે એક દિવસ રોકાય તો ચાલે કે નહીં? મેં કીધું નહીં ચાલે મારે તો કે પૈસા તો સાંજે મળશે કદાચ. બે બહાર ગયા છે, એક પાસે છે. તે દિવસે મને ખબર પડી કે મારા ફાધર મને વ્યાજે પૈસા લઈને આવે છે. અને મને ઝાટકો લાગ્યો કે આટલી કાળી મજૂરી કરે છે, આટલી કાળી મહેનત કરે છે અને મને વ્યાજે પૈસા લઈને ભણાવે છે. ખબર નહીં, મનમાં એમ થઈ ગયું કે ભણવું નથી, હવે આ ફેમિલીને મારે કંઈક આપવું છે. હું 12મા ધોરણમાં ફેલ થયો અને આખું કુટુંબ, સગા, હું હોશિયાર હતો ભણવામાં. મારો હંમેશા 1 થી 3 નંબર આવતો હાઈસ્કૂલમાં, પહેલેથી આમ તો પહેલાં. અને પ્રેશર બહુ આવ્યું કે અને પાછી તમે પરીક્ષા અપાવો, પરીક્ષા બહુ ફરક નથી, માર્કમાં બહુ જાજો ફરક નથી, કે 3-4 માર્કનો ફરક હતો એક સબ્જેક્ટમાં. પણ મારું મન નક્કી કરી દીધું, એટલે કદાચ મને ફેલ થયો હશે. અને માઇન્ડ પાવર આવ્યા પછી ખબર પડી કે આ લાગી જતું બોલે. અને મને એક મોકો મળ્યો, મારા બેન સીવણ ક્લાસમાં ગયા હતા નવસારી શીખવા માટે. મને કે બેનને તેડી આપણે શીખી ગયા છે વેકેશન ઉપર. પછી હું ગયો બેનને તેડવા, પણ હું આવ્યો નહીં, હું હીરામ બેસી બેનને મોકલી દીધો. મારે જવું જ નહીં, પણ હીરામાં 8 દિવસ બેઠો, બધું આવડી ગયું. પ્લાન લેતા, દંડો પકડવાનો હતો ઘાટનો. ત્યાં મારા એક મિત્ર, અમારા ત્યાં બહુ મોટું ગ્રુપ છે અમારા ગામનું, અલીધરા ઇન્ડસ્ટ્રી, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે સુરતમાં, બહુ મોટું નામ છે અલીધરાનું. કાપડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલમાં અને એન્જિનિયરિંગમાં, દેશ વિદેશમાં મશીનો વેચે છે. તો એ એમનો છોકરો મારી સાથે, મારો ક્લાસમેટ હતો, 5મા સુધી મેં સાથે ભણ્યા હતા બરવાડામાં. અને એને ખબર પડી દિનેશ અહીંયા આવતો હોય, હીરામાં નવસારી બેઠો છે. તાત્કાલિક એને ફોન કરી અને મને ક્યાં બોલાવી ગયો સુરત. પછી મેં ટેક્સટાઇલમાં જીવન શરૂ કર્યું. ખાલી 400 રૂપિયાની પ્રાઇવેટ જોબથી મારી જિંદગી શરૂ કરી રહી છે સુરતમાં.
પણ નક્કી હતું કે મારે હવે પૈસા આપવા છે। 200 રૂપિયા લોઝિંગ હતું, 400 રૂપિયા નોકરી હતી। સવારનો નાસ્તો ન હોય, સવારનો નાસ્તો 40 થી ગમે તે કરીને કાઢવાનો હોય। પૂઠા પાથરીને હું સૂતો તો પૂઠું ઓઢીને હું સૂતો હતો। આવી પરિસ્થિતિમાં જીવન શરૂ કર્યું, પણ છતાંય પહેલી વાર હું જ્યારે ઘરે ગયો ત્યારે 1500 રૂપિયા ખિસ્સામાં નાખીને મારા મમ્મીને ત્યાં આવ્યા। જીવનમાં બસ આપવું છે, લેવું નથી। આ મારું સૂત્ર છે જીવનનું, આજે એ સૂત્ર છે, મારે આપવું છે, લેવું નથી। અને એ સૂત્ર આપનાર આમ તો મહાપુરુષ ગમે એટલા ધન્યવાદ કરું, પાંડવ શાસ્ત્રીજીના સંસ્કારો મને મળ્યા। અને આપવાની વાત ક્યાંથી હું શીખ્યો કે જીવન, મનુષ્યનું જીવન આપવા માટે હોય છે, લેવા માટે ક્યારેય હોતું નથી। તો આવી રીતના જીવનની શરૂઆત થઈ। બિઝનેસમેન લોકોની વચ્ચે રહેતો હતો તો માઇન્ડ પ્રોગ્રામિંગમાં કોઈ પ્રકારનો છે, માઇન્ડમાં બિઝનેસ જ આવે। નોકરી આવી, નોકરી મેં કરી પણ શીખવા માટે કરી। અને જે મશીન એક સમય એવો આવ્યો કે જે મશીનમાં રિપેરિંગ કરતો હતો એ જ મશીન બનાવવાની મેં ફેક્ટરી કરી દીધી। અને પછી મેં 2006માં આરસીએમની શરૂઆત કરી। ઓક્ટોબર 2005માં આરસીએમ અમારી પાસે આવ્યું। આમ તો અમે ભટકાયા આરસીએમમાં, ન તો કોઈ અમારી પાસે આવ્યું તો ન અમે કોઈની પાસે ગયા હતા। એક આકસ્મિક અમે આરસીએમમાં આવ્યા હતા, અને એ પણ અંદર હશે, સૌભાગ્ય હશે મારું નાનપણથી જે બીજ વાવેલા અને એ કરવા માટે કદાચ અમને આરસીએમ આપ્યું હતું કે મારું ઓરિજિનલ મનુષ્ય જીવન જીવવું હોય તો એ જીવન કેવું હોય, તો એ જીવનનો અહેસાસ મને આરસીએમમાં થયો। હું નફરત કરતો હતો નેટવર્ક માર્કેટિંગને, ડાયરેક્ટ સેલિંગને। એનું કારણ હતું કે ડાયરેક્ટ સેલિંગ ને નેટવર્ક માર્કેટિંગમાં લોકો ખોટું બહુ બોલે। ખાલી કે તું જોડાઈ જાય એમને પૈસા આવશે કે ના હોય, ખાલી તમે એવું ને ઘણા આઈડી નાખી દો એમ કે, ઘણા જોડાઈ જાવ એમ કે રાઘવ કે કોઈ બીજું કઈ વાપરે શબ્દો, ખબર નહીં હું વાપરતા હોય। આ બધા ધતિંગ આપણને પસંદ નહોતા। શું કામ નહોતા? કારણ કે હું સ્પષ્ટ સ્વાધ્યાય હતો તો હાડો હાડ મારી અંદર ગીતાજીના વિચારો ભરેલા, નસ નસમાં, એક એક મોલેક્યુલ, અણુમાં। અને હું સ્પષ્ટ માનતો હતો કે ઈશ્વરના દરબારમાં જાનવરને મફત નથી મળતું, તો જેને બુદ્ધિ આપી છે એને મફત છે મળવાનું। આ મારો વિરોધ છે। આપણા સૌરાષ્ટ્રની અંદર 700 થી વધુ સિંહ છે। સિંહ એટલે જંગલનો રાજા, ધારે એને પાડી દે, યસ। પણ જ્યારે એ શિકાર કરવાને લાયક નથી હોતો, શિકાર કરવાને લાયક નથી હોતો, ઘણીવાર બીમાર થઈ જાય, ઘાયલ થઈ જાય, પગ તૂટી જાય, ત્યારે પણ મેં જોયું છે, વાર્સિંગ કરવા માટે જ્યારે ગીરમાં જાઓ, જસાધાર હોસ્પિટલ છે એની, આપણા એક મિત્ર છે અશોકગીરી, ત્યાં એમને અંદર જોવા લઈ જાય, પાંજરામાં સિંહ હોય, સારવાર માટે લાવ્યા હોય, ત્યારે હું મજાક કરતો આ બાબતે। અને મને કહેતો કે ભગવાન પણ ક્રૂર છે, નહીં કે કેમ? તો બધા સિંહ છે આ શિકારને લાયક નથી, આ કઈ કરી શકે નહીં, પાણી પીવાય જઈ શકે નહીં, તો ભગવાને કમસે કમ થોડી ઉંદરડાની તો વ્યવસ્થા કરવી તેની છે ન કરવી જોઈએ? ઉંદરડાની વ્યવસ્થા કરવી જોઈએ કમસે કમ મોટા મોટા, ત્યાં ક્યાં ટાઈમ છે જંગલમાં? સસલા આટલું નાનું બિચારા પેલા કઈ હરણ નો આપે, ઘોડો નો આપે, ગધેડો નો આપે, રોજ નો આપે, ગાય નો આપે, ભેંસ નો આપે, પણ સસલાને એવું તો આપે ને? એવું કઈ થતા હશે? મેં કીધું હું એ જ કહું છું, ભગવાન એમ કહે છે કે તું જાનવર હોય યા મનુષ્ય, જીવ માત્રના માટે તારું પેટ ભરવું હોય તો તારે ઊભા થવું જ પડે, અને તારો શિકાર તારે જ કરવો પડે, અને કોઈ જગતમાં ન આવે। આ મારા જીવનનો પ્રાણ છે, આ મંત્ર મારા જીવનનો
માણસનો પ્રાણ છે કે કર્યા વગર કઈ મળતું નથી, ફોગટનું લઈશ નહીં, તારું કરેલું ફોગટ જાતું નથી, નિરાશ થઈ છે. હવે બે સૂત્રો એવા છે કે માણસનું જીવન બદલી નાખે. તેથી ડાયરેક્ટ સેલિંગ ને નેટવર્કમાં લોકો એવું કહેતા હતા કે જોડાઈ જાવ અને કાંઈ કરવું ન પડે. અને મારી ક્રાંતિવીર ટીમને તો ખુલ્લા કહું છું ભાઈ કે મારી ક્રાંતિવીર ટીમનો ગમે એ વ્યક્તિ હોય જો કોઈ આવી રીતનું બોલે કે કંઈ કરવું ન પડે તો એ થપ્પડ મારી દાંત ફેરી નાખજો, હું રિપેર કરાવી. જે અસત્ય છે, જે જૂઠ છે સરાસર સંસારનું, એનો કોઈ મિનિંગ નથી. હેલો, કામ તો કરવું પડશે. અને અમારો મુખ્ય મુદ્દો હતો અને એ મુદ્દો ક્લિયર કરવા માટે હું ભીલવાડા ગયો અને બહુ ભાગ્યશાળી છું કે ભીલવાડા આ કંપનીના ચેરમેન, ફાઉન્ડર, જન્મદાતા શ્રી ત્રિલોકચંદ છાબડાજીને અમે મળ્યા. એકવાર જોરદાર તાળી એમના માટે. તમારે આશીર્વાદ કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. હું ભિખારીને ભીખ આપવામાં માનતો નથી, હું મફતનું છે ન આપું. હેલો, મારી આ સિસ્ટમ મફતની છે જ નહીં. કોણે તમને કહ્યું? ભિખારીને હું ભીખ નથી આપતો. શું કામે? હું ભિખારીને ભીખ આપવામાં નથી માનતો, કારણ કે ભિખારીને ભીખ આપતો તો ભિખારી વધશે. ભિખારીને કામ આપવામાં માનું છું. અને ત્યાં આવે ભિખારી, કામ આપીશ, પગાર આપીશ, હું એને સન્માન આપીશ. અને હકીકત એની પાસે એને માણસ રાખ્યો હતો ઓફિસમાં, એ બિલકુલ કામ જ નહોતા કરતા, દસરતા હાથ ઉપર ચાલતો હતો અને ઓફિસમાં એને માણસ રાખ્યો હતો. અને કે જો આ ક્યાં હોય? તો મંદિરમાં હોય, માંગતો હોય. અને એને માણસને કે હું સેલેરી આપું છું, ભીખ નહીં. હેલો, તો આ જવાબ મને મળી ગયો. પછી એને, કારણ કે એ માણસ એક કવિ છે, એક લેખક છે, એક ગાયક છે, સિંગર છે પોતે, અને પોતાનું મ્યુઝિક પણ પોતે બનાવે છે. એક આધ્યાત્મિક મહાપુરુષ છે. ખાલી એની જીવન એક ખોજ બુક વાંચી લો તો આપણી આંખો ખુલી જાય કે આ માણસ કોણ છે. આવો માણસ કોઈ દિવસ બિઝનેસમેન હોય જ ના શકે. એ બુક વાંચો ને. મારા માઇન્ડ પાવર ટ્રેનર ગુરુ જે છે એ ડોક્ટર જીતેન્દ્ર અઢિયા છે. એકવાર એમના માટે પણ જોરદાર ડોક્ટર અઢિયા તેમને મેં પહેલી વાર મળાવ્યા. હું એમને ભીલવાડા લઈને ગયો. પહેલી વાર જ્યારે એમને મળાવ્યા, એ એટલા બધા પ્રસન્ન થઈ ગયા અઢિયા સાહેબ, જે પોતે 100 બુક લખી છે. રાઘવભાઈ, કેટલી? 100 બુક જેણે પોતે લખી છે. 100 બુકના ઓથર. અમેરિકાના રેડિયો સ્ટેશન ઉપર જેમણે પ્રવચનો આપ્યા છે અને ટ્રેનિંગો આપી છે દેશ વિદેશમાં. એવી પર્સનાલિટીએ જ્યારે જીવને ખોજ બુક વાંચી ટીસીજીની લખેલી, ત્યારે ટીસીજી પાસે પરમિશન માંગી કે અમારી જિંદગીનું સર્વશ્રેષ્ઠ પુસ્તક છે. મારી જિંદગીનું લખનારો વ્યક્તિ કે છે મારી જિંદગીનું. અને ગુજરાતીમાં એ બુક છાપી છે એને. એની પરમિશન લીધી, રાઈટ લીધા ટીસીજી પાસેથી. ગુજરાતીમાં મને મોકો આપો બુક બનાવવાનો, હું મારી ત્યાં બુક બનાવીશ. અને એમાં લખ્યું છે ઉપર કે મારી જિંદગીનું સર્વશ્રેષ્ઠ પુસ્તક. હેલો, હવે એ પુસ્તકનો ઓથર આ માણસ છે અને આ માણસ આરસીએમનું હેન્ડલિંગ કરે છે. હેલો, અહીંયા જ વાત આપી રહી છે. સમજદાર માટે અહીંયા આટલું જ કાફી છે. અને એ માણસે કવિતા લખી છે કે મારો ઉદ્દેશ્ય શું છે. મને રમેશભાઈ કહેતા હતા, રમેશભાઈનું શું એજન્ડા છે? તો મને કે થોડું મિશન ઉપર વાત થાય તો સારું. એટલે મને બીજું આવડતું નથી. મને હેલ્થ અને મિશન સિવાય કંઈ આવડતું નથી. અને એને લીધે જ મારું આરસીમાં સિવિલ સમર્પિત છે. મારો ભૌતિક પરિચય આપું તો રાજકોટની અંદર મારી આ વિસ્તાર એગ્રીબ્રિજ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, જે નેટ હાઉસ અને પોલી હાઉસ બનાવે છે. ગુજરાત સરકારમાં જેટલા પણ વર્ષમાં કામ થયેલા 80% પ્રોજેક્ટ લગભગ અમારી કંપની બનાવે છે. 25 લાખ 26 લાખથી લઈ 28 લાખ 30 લાખ અલગ અલગ પ્રોજેક્ટ હોય, ત્યાંથી લઈ 90 લાખ સુધીના પ્રોજેક્ટ બનાવે છે.
મારા ભાણે સંભાળે છે. બીજી ઇન્ડસ્ટ્રી છે આવિષ્કાર ઇન્ડસ્ટ્રીઝ, જેની અંદર મેં પ્રેશર પંપ, એર કમ્પ્રેસર, મોટા બોરવેલના પ્રેશર પંપ, કાર ઉપડવાના હાઇડ્રોલિક, આ બધું એ ઇન્ડસ્ટ્રી બનાવે છે, જે મારો સૌથી નાનો ભાઈ છે લાલજીભાઈ એ સંભાળે છે. એ સિવાય બગસરા પાસે અડાળા સ્કૂલ છે દેસાઈ એજ્યુકેશન, એમાં હું ટ્રસ્ટી છું. 4 એકર જમીનમાં સ્કૂલ છે, 12 સાયન્સ 12 કોમર્સ સુધી. એ સિવાય સુરતની અંદર ટેક્સટાઇલમાં છીએ, મારો વસ્તેરો ભાઈ ત્યાં છે, જેમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ છીએ અને સ્પેર પાર્ટ બનાવવાનું પણ અમારે ત્યાં 2003 થી છે. ખેતીવાડી છે, નાના મોટા આવા કામ છે, અને દતાળ બનાવીએ છીએ, ઓરની રોટોવેટર, આની ઇન્ડસ્ટ્રીઝમાં નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરી. આવું બધું નાના મોટા કામ છે, પણ મારું જીવન ટોટલ આરસીએ સમર્પિત છે. હું ક્યાંય જતો આટો મારવા જાઓ પણ મારું કંઈ રોલ નથી. તો તમે સમજી શકો છો મારો પરિચય મેં આપ્યો, એમાં એક વાત નોટ કરજો કે કદાચ કોઈના મગજમાં એવું હોય, આજ કોઈ જબરજસ્તીથી લાવ્યું હોય, અને કદાચ તમને એવું હોય કે ભાઈ આ ફાલતુ લોકોનું કામ છે, તો માફી માગું છું. આ ફાલતુ લોકોનું કામ નથી. જેને સમયની કિંમત છે અને માનવ જીવનને જેને વસૂલ કરવું છે આ ધરતી પર, એવા લોકોનું આ કામ છે. પછી તમે કયા લેવલમાં છો એ મને નથી. હોઈ શકે તમે મજૂરી કરતા હશો, તમે લોઅર મિડલ ક્લાસ હશો, મિડલ ક્લાસમાં હશો, અપર મિડલ ક્લાસ હશો, તમે રીચ ક્લાસમાં પણ હશો, અમીર પણ હશો, મને નથી ખબર. આરસીએ 100% લોકો માટે ગયું છે. 100%. એની પ્રોડક્ટ પણ 100% લોકો માટે છે, અને આ વિચાર, આ મિશન, આ અભિયાન પણ 100% લોકો માટે છે. જેમ એક આઝાદીની લડાઈ 100% લોકો માટે હતી, અંગ્રેજોને ભગાવવા માટે, એવી જ રીતે આ દેશની જેટલી પણ આજની સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓને ભગાવવા માટેનો આ બીજો ગાંધીએ પ્રયાસ કરે છે. બીજું એક આંદોલન છે જેનું નામ છે